બેચરજી ઠાકોરે આ જે ગીત ગાયું છે એ ગીત 100% સાચું ગાયું છે। આની અંદર એક પણ શબ્દ ખોટો નથી ગાયો। જે કર્ણજી ઠાકોર અને કાજલબેન ની જે પ્રીત હતી, જે પ્રેમ હતો એ વીર માંગડા જેવો અને પદ્મા જેવો હતો, પરંતુ આ પ્રીત યાર અધૂરી રહી ગઈ છે। જેવી રીતે વીર માંગડા અને પદ્માની પ્રીત અધૂરી રહી હતી, એવી જ રીતે જે કર્ણજી ઠાકોર ખૂબ જ નાની એવી ઉંમર 27 થી 28 વર્ષની એમની ઉંમરની અંદર જ જે એમના પરિવાર ઠાકોર ફેમિલી અને એમની પત્ની કાજલબેન અને એમનો નાનકડો દીકરો એ બધાને છોડી અને જતા રહ્યા છે, હંમેશા માટે ભગવાનને વાલા થઈ ગયા છે। હવે તમે બધા યાર જાણો છો કે જે 30 તારીખના રોજ જે ઘટના બની, જે કાર અકસ્માત થયું, એ ખૂબ જ દુઃખભરી કહાની છે। ઘણા બધા લોકોએ સોશિયલ મીડિયા ઉપર આ વાતને લઈને વિડીયો નાખ્યા છે, ખાસ જણાવવાની કઈ જરૂર છે જ નહીં। બેચરજી ઠાકોરે આજે જે ગીત ગાયું છે એ તમે આજના વિડીયોની અંદર ગીત સાંભળતા જો। અને આમ તો જે બેચરજી ઠાકોર અને જે કર્ણજી ઠાકોર છે એ બંને ખૂબ સારા એવા મિત્રો છે, બેસ્ટ ફ્રેન્ડ છે। જે કર્ણજી ઠાકોરનું જે ચામુંડા સાઉન્ડ હતું, એ લાઈવ સાઉન્ડ જેટલા પણ બેચરજી ઠાકોરના લાઈવ પ્રોગ્રામો હતા એ બધાની અંદર કર્ણજી ઠાકોરનું જે સાઉન્ડ જતું હતું અને બંને મિત્રો ઘણો ટાઈમ સાથે રહેતા। તો સૌથી પહેલા તમે આજનું આ ગીત સાંભળતા જો। અને આજે એમનું બેસણું પણ હતું અને પતિ પણ ગયું છે। તમે બધા કદાચ રૂબરૂ ના જઈ શક્યા હોય તો કમેન્ટ ની અંદર એકવાર ઓમ શાંતિ લખી અને શ્રદ્ધાંજલિ પાઠવી દેજો, અને ભગવાન કોઈની સાથે પણ આવું ન થવા દે એ જ પ્રાર્થના કરજો। તો લ્યો હવે સૌથી પહેલા આજનું આ ગીત સાંભળતા જો।